એટલે ચિત્તોડના કિલ્લા ઉપર ગયા છે તો બે ત્રણ મને ગમતી કડી કવિ પ્રદીપ જ્યારે ચિત્તોડના કિલ્લાની માથે આવ્યો ત્યારે શું કહે છે? ये है अपना राजपुताना नाजी से तलवारों पे, ये है अपना राजपुताना नाजी से तलवारों पे, जिसने सारा जीवन काटा बरसी तीर कटारों पे। यहाँ प्रताप का वतन पला है आजादी के नारों पे, कूद पड़ी थी जहाँ हजारों, कूद पड़ी थी जहाँ हजारों, कूद पड़ी थी जहाँ हजारों पद्मिनियाँ अंधारों पे। कण कण पे कुर्बानी राजस्थान की, इसमें चीजें दिल करो ये धरती है बलिदान की। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। आओ बच्चों तुम्हें दिखाएं जागी हिंदुस्तान की, इसमें चीजें दिल करो ये धरती है। यहाँ शिवाजी डोला था, देखो मुल्क मराठों का ये यहाँ शिवाजी डोला था। मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक शोला था। बोली हर हर महादेव, बोली हर 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 आकड़ी बोलू ने एक बार महादेव भोळियानाथ ની વંદના થઈ જાય એટલા માટે જ્યારે હર હર આવે ત્યારે ઊંચા આવાજ કરીને ઊંચા અવાજથી મારી હારે હર હર બોલજો એટલે મારા અને તમારા વતી બાજુમાં વંદના થઈ જાય એટલે देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था। हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक शोला था। बोली हर हर महादेव, बोली हर 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 बच्चा बोला था, यहाँ शिवाजी ने रखी थी लाज हमारी शान की, इसमें पीछे तिलक करो ये धरती है वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। आओ बच्चों तुम्हें दिखाएं जागी हिंदुस्तान की, मिट्टी से तिलक करो ये धरती है। देखो यहाँ चली थी गोलियां, चलिया वाला भागे देखो यहाँ चली थी गोलियां। किसने खेली यहाँ खून की होलियां। एक तरफ बंदूकें दन 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 दन, एक तरफ बंदूकें दन दन, एक तरफ की टोलियां। मरने वाले बोल रहे थे, मरने वाले बोल रहे, मरने वाले बोल रहे थे इनकलाब की बोलियां। बहनों ने भी बाजी अपनी जान की, मिट्टी से दिल करो ये धरती है वंदे मातरम, वंदे मातरम। आओ बच्चों तुम्हें दिखाएं जागी हिंदुस्तान की, मिट्टी से दिल करो ये। आ चित्तौड़नो जे किल्लो छे
હમણાં વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું, જાજા વર્ષ નથી ત્યાં, આપણે કદાચ ખબર છે, આખા વર્લ્ડની માલિકો આખા વિશ્વમાં વધારેમાં વધારે ક્યાંય ઓક્સિજન મળતું હોય તો ભારતમાં મળે છે. આવું વૈજ્ઞાનિકે સાબિત કર્યું. હવે વૈજ્ઞાનિકો એ ગોતે છે કે આ ભારતમાં તો ગંદકી છે, બીજા સફાઈવાળા દેશ છે, ચોખ્ખા દેશ છે, છતાંય ભારતમાં શું કામે વધારે ઓક્સિજન? એનું કારણ શું છે એ વૈજ્ઞાનિકો ગોતે છે. એને હજી જડ્યું નથી. એને જડે કે ન જડે મને ખબર નથી, પણ મને જડી ગયું છે. ભારતનો આરી નારીનો ધર્મ બચાવવા માટે, સતીત્વ બચાવવા માટે ચિત્તોડ જેવા એકુકુ કિલ્લામાં 14,000 ક્ષત્રિયાણીઓ અગ્નિમાં કૂદી પડી છે ને, એનું ઓક્સિજન યુગો સુધી ભારતમાંથી જવાનું નથી. એનું ઓક્સિજન મળે છે. આ નાની વસ્તુ નથી થાય. એ માન, એ મર્યાદા, એ આપણું એક હતું અને આજ પણ છે. હા, યુગ્ય એવું નથી, પણ કંઈક આપણી પરંપરા. માતાઓ બહેનો અહીં બેઠા છે. એક ગીતની મામા એક કડી મને યાદ આવે છે. બહુ આપણા લોકગીતો પણ એવા હતા. લોકગીત બહુ જૂનું સરસ છે. હાથમ આઠમનું તાણું આવા નાનકડા કોઈ ગામડા, એક ગામડેથી બીજે ગામડે પોતાનો પતિ છે, પોતાની પત્નીને હાથમ આઠમ પછી તેડવા જાય છે. અને તેડવા જાય અને એક ગામડેથી બીજે ગામડે પોતાનો હાર હોય છે ને તેડવા ગયો, તેડી અને પછી બે માણસ હાલીને આવતા હતા. પુરુષ આગળ ને સ્ત્રી પાછળ. આપણે ત્યાં પેલા ઓળખાણ હતી. કોઈ હાલ્યો આવતું હોય ને, પુરુષ પાછળ હોય અને સ્ત્રી આગળ હોય એટલે ખબર પડી જાય કે આ એની બેન હશે, એની માસી હશે, એની મા હશે. આવી ઓળખાણ હતી. પુરુષ પાછળ સ્ત્રી આગળ, ખબર પડે કે એની બેન કે ગમે એ છે. પુરુષ આગળ ને સ્ત્રી પાછળ એટલે ખબર પડી જતી કે એની પત્ની છે. આવી બધી ઓળખાણો હતી. હવે તો કોણ કઈ બાજુ જાય નક્કી નથી. વેલા મોડો ઘેરે આવી જાય, સારી વાત છે. પણ ખેર, સમય સમયનું કામ કરે. પણ પુરુષ આગળ સ્ત્રી પાછળ હાલ્યા આવતા હતા. એમાં નાની એવી નદી આવી. વરસાદ વરસતો હોય છે, નદીમાં થોડુંક પાણી આવતું હતું. નદીને કાંઠે ગોવાળ છે, એ માલઢોર ચારે, એ જોવે છે. પુરુષ થોડો ઉતાવળો, એટલે ઉતાવળી ચાલમાં છે, નદીમાં ઉતરીને સામે કાંઠે ચડી ગયો. પાણી પૂરનું વધવા માંડાણું. પહેર્યો પહેરવા બાઈ માણસ છે, યુવાન બાઈ માણસ છે, મર્યાદા છે. એ પાણીમાં ઉતરે છે એટલે બાઈ ધ્રુજવા માંડાણી. ખબર પડી કે હું તણાઈ જાય તો પાણી વધતું તો જાતું હતું. વરસાદ ઉપર છે બહુ. પાણી વધવા માંડ્યું એટલે ગોવાળ જે ધાણ ચારતો હતો એ હળી કાઢીને આવ્યો. બેન લે બેન, બાઈ બેન, તારું બાવડું પકડી એનું તને નદીને સામે કાંઠે પુગાડી દઉં, નકર તું તણાઈ જાય, પાણી વધતું જાય છે. આવું ગોવાળે આવીને કીધું. હાથ કર્યો કે તારું બાવડું પકડીને બેન જો હું સામે કાંઠે વટાવી દઉં તને નદી. એવો હાથ કર્યો ને, એ આ બાઈનો પતિ સામે કાંઠે નદીને સામે કાંઠે ચડીને તો હાલતો થઈ ગયો હતો. પણ બાઈ શું કહે છે, લોકગીત લાંબુ પણ એક જ કડી કહું. ગોવાળને બાઈ કહે છે, ગામડાની બાઈ શું કહે છે? શું કહેશો ભાઈ? તો કે તને બાવડું ચાલીને બેનું ના નદીને સામે કાંઠે ટપાડી દઉં, નકર તું તણાઈ જાયશ. તારે બાઈએ જવાબ દીધો, આપણું વર્ષો પહેલાનું ગીત. શું કહે છે કે વીરા ગોવાળિયા તું હળવે હળવે બોલ જોગા હા મેરે કાંઠે રે સાહેબો હા ભલે. અને કદાચ એ સાંભળી જાય કે આપણે બે વાતો કરી છે, તું તો નિર્દોષ છો ભાઈ, પણ સાંભળશે તો અમને દે તમને દેશે ગાળ જોગા અમારી હારે રે લેશે અબોલણા. તો તમને દેશે ગાળ અને અમારી હારે લેશે અબોલણા. આ જે આપણી પરંપરા છે, એવી પરંપરા કમળાઈની કૃપા હોય, બડુદાદાની કૃપા હોય અને ભગુડાવાળી મોગલની કૃપા હોય તો પરંપરા જળવાય. એટલે મને ગમતી એક મારી રચના, ભગુડામાં જ્યારે પાટોત્સવ હોય ને 9 લાખ લોબડિયાળીઓને જ્યારે આમંત્રણ હોય અને આયુ આવતી હોય ત્યારે મેં આ રચના લખેલી કે મોગલનો હોય મેળો એ મેળો એ મેળો આ મામો આ મોગલનો હોય મેળો એ માયતર વેડો હૈડેંગ પાર હેડો નેહડાનો સૂદ મેળો. મોગલનો હોય મેળો એ માયતર વેડો હૈડેંગ પાર હેડો નેહડાનો સૂદ મેળો.
જેસલમેર થી આગળ તાનોટરાય નામે ઓળખાતી આવડ રેગિસ્તાનમાં બેઠી છે, પણ આપણા હિમાળાનું રક્ષણ કરીને બેઠી છે. પાઠના યુદ્ધ વખતે પાકિસ્તાનના સૈનિકોએ 3 રાત સુધી 3000 બોમ્બ નાખેલા અને યુદ્ધ આપણું સમાપ્ત થયું ને ત્યારે વિઝા લઈને સેના નાયક પાકિસ્તાનનો આવ્યો હતો. હમણાં હિન્દી મીડિયા ઉપર એ બધું આવતું હતું 6 મહિના પહેલા. એ વિઝા લઈને આવ્યો હતો અને એ અહીંયા આવીને એમ કહેતો હતો, સતર ચડાવવા માટે આવ્યો હતો. પાકિસ્તાનનો સેના નાયક તાનોટરાય નામે ઓળખાતી આવડને छतर चढ़ावा आयो तो ये कहते तो कि मैंने 3 रात तक हमने ये मंदिर के आसपास बम गिराए थे, एक भी बम विस्फोट नहीं हुआ, ये डोकरी में कुछ है इसीलिए मैं आया हूँ. ये वक्ते ही आवेलो, ये वक्ते ही छतर चढ़ावी गेलो. ये आवड़ ने खबर पड़ी कि भगुड़ा में मोगल नो पाटोत्सव है, जगदंबा नो मांगल नो, अने ई न्याथी रेगिस्तान ની રેતી ખખેરીને ઊભી થઈ આવડ. પણ કેવી રીતે कोठी ओळखोण से मोती मोगल नो होय मेड़ो ये माई तारू एड़ो हईडे न पार हेड़ो नेहड़ा न सूद देड़ो. मारी सुनाई टोणी रूपा मेड़ो रे इठला वंगारी, मारी सुनाई टोणी रूपा मेड़ो रे इठला वनमारी, पानी खाता जल जमुना रे रे इठला वनमारी, काठे उभो से कानूड़ो धाणी रे इठला वनमारी, काना न करिए काकरी नो चालो रे इठला वनमारी. आवड़ आई उभी थी रेगिस्तान नी रेती खखेरीने पोताना भेड़ियानो छेड़ो लई आम करीने आम कर्यो ता तो पाकिस्तानना बलूचिस्तानना कोहलाना पहाड़नी माथे हिंगळाज बैठी एने खबर पड़ी कि भगुड़ा आवड़ जाती होय तो मारे जावुं जोईए ने ऊभी थई भायो पाकिस्तानमांथी ऊभी थई हिंगळाज. पण ई केवी रीते आवी पाखे पाखे पाकिस्ताने थी पाखे हिंगळाज उडी हाके जोयू जगत आखे देवियों ना गुण दाखे. मोगल नो होय मेड़ो ये माई कर वेड़ो हईडे कपार हेड़ो नेहड़ा नो सूत मेड़ो. પડકારો દેવનાય ખુલ્લા દ્વારો નહીં તો ને મન ડારો આજ ખેર નહીં અમારો. ગાંધીગીરના નેહડામાં પાટરામાંના નેહમાંથી પીછળ ઊભી થઈ
ભગુડા આવવા માટે. પણ ત્યાં તો દૈત્યો બધા એના ઘરમાં કરીને આગમણમાં પગ રાખીને બેસી ગયા કે દૈત્યોને કોઈને બહાર નીકળવાનું નથી. કા તો કે આજ પીછળ પાટરામાંથી ભગુડા મોગલના પાટોત્સવમાં જાય છે. જરાય દૈત્યો વાયડા થયા તો બધાયના બોથા પકડી ભેળિયાને છેડે બાંધી અને ભગુડા મોગલના યજ્ઞમાં પધરાવી દે. માટે બધાને સાનું મનું થઈ જવાનું. પીછળનો પડકારો કારો પડકારો દેવલાઈ ખુલ્લા દ્વારો દૈત્યોને માન ડારો આજ ખેર નહીં અમારો ગલનો હોય મેળો એ માઈ તરુ એડો લઈને કપાર હેડો નેહડાનો સૂત મેળો. સમેણ નગર બેગા આવરે જલ્દી સમેણ બધાયથી ઝીણકી જેની અટાણે હાજરી નથી એમાં 9 લાખમાં ઈ જ્યારે હાલતી થઈ ને ત્યારે ભગુડેથી મોગલ હામી આલી હરખાણી. હું કામે ખબર ઈ કોણ આવતી હતી? આઈ મામા